નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના નવા મંદિરો 2024ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના હાથીજણ ગામ ખાતે, જે અહીંયા વારાહી માતાજીનું ખૂબ જ દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ થયું છે, જેનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે, જેના પ્રથમ દિવસે આજે ભવ્ય યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આપણી સાથે હાલ ગામના શ્રી રમેશભાઈ પટેલ તથા શૈલેષભાઈ પટેલ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? રમેશભાઈ મણિભાઈ પટેલ. રમેશભાઈ, આ મંદિર કયા માતાજીનું કઈ જગ્યાએ નિર્માણ થયું છે? આ વારાહી માતાનું મંદિર છે ને જોડે ભાથી દાદાનું છે. આ લગભગ અંગ્રેજો વખતનું મંદિર હતું. આમાં મુખી મારા ફાધર હતા, બીજા 4 હતા. આ લોકોને અંગ્રેજો તરફથી સાલિયાણું મળતું હતું એનું ખર્ચા પેટે. આ હાથીજણ ગામ, તાલુકો દસક્રોઈ, જિલ્લો અમદાવાદ. આ મંદિરનો શું ઇતિહાસ છે અને પહેલા મંદિરની સ્થાપના ક્યારે કરાઈ હતી? આ અંગ્રેજો પહેલાં સ્થાપના હતી. બહુ વર્ષોથી જૂનું છે મંદિર, 500 વર્ષ જૂનું મંદિર હશે. આ નવું મંદિર બનાવવાની પ્રેરણા આપને કેવી રીતે મળી? બસ અમે 5-6 જણ ભેગા થઈ નક્કી કર્યું કે મંદિર બનાવીએ. પણ 2014માં 9માં એટલે 9માં મંદિર બનાવવાનું નિર્માણ કર્યું અમે 5-6 જણે, અને ચાલુ કર્યું તે આ 24માં પત્યું. બરોબર. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ શૈલેષભાઈ શંકરભાઈ પટેલ છે, ગામ હાથીજણ, તાલુકો દસક્રોઈ, જિલ્લો અમદાવાદ. શૈલેષભાઈ, આ મંદિર જે છે એના દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું? અમે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખવામાં આવેલો છે. 13 તારીખે કળશ યાત્રા છે, 14 તારીખે નગર યાત્રા છે, શોભાયાત્રા, નગર યાત્રા, અને 15 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. રાત્રિના શું કાર્યક્રમ છે? પરમ દિવસ રાત્રિના કાર્યક્રમમાં 15 તારીખે આનંદનો ગરબો રાખેલો છે. 2 દિવસે રાત્રિએ કંઈ કાર્યક્રમ નથી. કેવો હર્ષોલ્લાસ આનંદ છે સાહેબ આ કાર્યક્રમને લઈને? સરસ છે. આખું ગામ, સર્વસ્વ ગામ, સર્વ કોમ સાથે લઈને અમે આ માની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ. માતાજી પ્રત્યે કેવી શ્રદ્ધા અને આસ્થા છે લોકો? બહુ લોકોની શ્રદ્ધા અને આસ્થા છે, અને ખૂબ ગામ અને બહારના લોકોએ ખૂબ ફાળો આપ્યો છે અમને, અને સારું કાર્ય થઈ રહ્યું છે. જેને પણ દાન દક્ષિણા ફૂલને પાંખડી આપી, શું જણાવવા માંગશો એમના? એમને ખૂબ અભિનંદન આપવા માગીએ છીએ અમે હાથીજણ ગામ વતી. ઓકે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું.